હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે જેનાથી તમારા કામ પણ સરળ થશે, તમારું ઘર પણ એકદમ વ્યવસ્થિત રહેશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. જ્યારે પણ આપણે આ રીતે સ્ટીલના કે પછી કાચના કપમાં ચા ગાળતા હોઈએ ને તો આ રીતની ગળણી જુઓ રાખીએ, પણ ગળણી છે ને આપણે પકડવી પડે, આ રીતે પડી જાય છે જુઓ. અને આ રીતે આપણે તપેલીથી ગાળતા હોઈએ, સાણસીથી તપેલી પકડી હોય ને તો કદાચ ચા છે ને ઢોળાવાની બીક રહે અને આપણે જો પ્લેટફોર્મ હોય ને તે પણ ગંદુ થાય. તો તેના માટે તમે આ રીતે કરી શકો. જુઓ, બીજો કપ આપણે બાજુમાં રાખી દેવાનો અને આ રીતે તેનું હેન્ડલ છે ને એની ઉપર આપણે સેટ કરી દેવાનું. આ રીતે કરવાથી ચા જરા પણ ઢોળાશે નહીં અને ગળણીને પકડવાની જરૂર પણ નહીં પડે. જુઓ, આ રીતે એક કપ આપણે ભરાઈ જાય ને, પછી જો બાજુમાં બીજો કપ પણ આપણે ચાનો ભરવો હોય ને તો તેને ફેરવી નાખવાની, બીજા કપ ઉપર હેન્ડલને સેટ કરી લેવાનું. તો બીજો કપ પણ સરસ રીતે ભરાઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણે જે હોય ને ઢોળાશે પણ. અહીંયા મેં પાણી લીધું છે તમને આઈડિયા બતાવવા માટે, પણ ચા કરશો ને તમે તો પણ ઢોળાશે નહીં. એકદમ સરસ આઈડિયા છે. સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો. ત્યાર પછી જુઓ, ક્યારેક આપણે બોલ પેનથી કંઈક લખવું હોય, સહી વગેરે કરવી હોય કે બીજા ઘણા બધા કામ આપણે કરવા હોય છે, કંઈક તારીખ વગેરે લખવી હોય તો આપણે ઘરમાં બોલપેનો ઘણી બધી હોય પણ આપણને ટાઈમ ઉપર એકે બોલપેન મળે નહીં. તો તેને સરસ રીતે રાખવા માટે શું કરાય, આ રીતે આપણી પાસે કોઈ પણ જૂની બંગડી હોય ને તે આપણે લઈ લેવાની. જુઓ, મેટલની બંગડી અહીંયા મેં લીધી છે અને આ રીતના જુઓ પેનનું જે હોય છે ને ઢાંકણ, તેને આ રીતે તમે કરશો ને તો બધી જ પેન આ રીતે એમાં આવી જશે. આ રીતે લગાવી દેવાની. જુઓ, હું તમને લગાવીને પછી બતાવું છું. તો તમારે 3-4 જેટલી પણ તમારી પાસે પેન હોય ને તેને આ રીતે સેટ કરી લેવાની બંગડીમાં. તો આને આપણે ક્યાંય પણ રાખશું ને તો તરત મળી જાય. જુઓ, આ રીતે આપણે ખીલી વગેરે કે હૂક વગેરે હોય ને તમારે સ્ટડી રૂમમાં બાળકો માટે લગાવી હોય કે પછી કિચનમાં આપણે ગેસની કે દૂધ વગેરેની તારીખ લખતા હોય કે કોઈ કેલેન્ડર હોય ને લાગેલું, તેમાં પણ ઉપર તમે લગાવી શકો. જુઓ, આ રીતે હૂકમાં તમને લગાવીને બતાવું છું. સરસ રીતે રહેશે અને આપણે ખોવાય પણ નહીં પેન, અને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે આ રીતે સામે જ મળી જાય. આ રીતે કાઢી લેવાની. જુઓ, ફરીથી આપણે કામ થઈ જાય તો તેમાં જ પરોવી દેવાય. ત્યાર પછી જુઓ, આ રીતના આપણે પ્લાસ્ટિકના ડબ્બા તો આપણી પાસે ઘણા બધા ભેગા થાય ને એમને એમ પડ્યા હોય, પણ આજે તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. કદાચ તમે પહેલાં ક્યારેય આવો ઉપયોગ નહીં જોયો હોય તો તેના માટે આપણે છે ને આ રીતે કાતર લઈ લેવાની અને એનું પ્લાસ્ટિક પાતળું હોય છે તો કાતરથી સરળતાથી કપાઈ જશે. તેની ઉપરની ધાર પહેલાં આપણે અલગ કરી લઈએ અને આ રીતે જુઓ ધાર અલગ થઈ જાય ને પછી આપણે તેને ગમે ત્યાંથી પણ વચ્ચેથી આ રીતે કટ લગાવી અને તેનો ઉપરનો ભાગ આપણે થોડોક જોઈશે એટલે આ રીતે કટ મારી અને થોડોક નીચેનો જ આપણે બાકી રાખવાનો, બાકી બધો આપણે આ રીતે ગોળાઈમાં કાપી લેવાનું. જુઓ, આ રીતે કાપીને પછી તમને આગળની પ્રોસેસ બતાવું છું. તો આ રીતે આપણે ગોળાઈમાં કટ કરી લીધું છે અને તેનું તળિયું કાઢી નાખ્યું છે. હવે આને આપણે ઉપયોગમાં લેશું. આ રીતે આ પોળું છે ને તો હજી આપણે તેમાંથી 2 ભાગ કરી લેવાના. વચ્ચેથી આપણે કટ કરીએ તો 2 ભાગ થઈ જશે. જુઓ, આ રીતે જુઓ 2 પટ્ટીઓ તૈયાર થઈ ગઈ છે ને. હવે આપણે છે ને તેને બંને સરખી કરી લેવાની. નાની મોટી હોય તો આ રીતે એકબીજા ઉપર રાખી અને બંનેને એક સમાન એક માપની કરી નાખવાની. અને આ રીતે થઈ જાય ને પછી આપણે શું કરશું કે હજી બહુ પોળી છે એટલે આ રીતે હજી થોડીક તેને સાંકડી કરી નાખશું. આ રીતે કટ કરી અને ફિનિશિંગ આવે ને એ રીતે આપણે તેને તૈયાર કરી લઈશું. તો બંને પટ્ટીઓ આ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું, આ પટ્ટીને છે ને છેડા ઉપરથી આ રીતે ઊંધી વાળવાની. જુઓ, જરાક તેનો ભાગ છે ને આ રીતે ફોલ્ડ કરવાનો. આ રીતે જુઓ, જરાક વાળી અને પછી પાછો ખોલી નાખવાનો. જુઓ, એટલે આ રીતે તેનો શેપ આવી જશે. તમે વિડીયો એન્ડ સુધી જોજો ને તો બરાબર તમને સમજમાં આવે. જુઓ, બંને બાજુથી આપણે આ રીતે તૈયાર કરી લીધું છે અને એ જ પ્રોસેસથી આપણે બીજી પટ્ટી પણ આ જ રીતે કરવાની છે. અહીંયાથી આટલું ભાગ લઈ અને આ રીતે વાળવાનું તો તેમાં છે ને લીટી જેવું પડી જાય એટલે કે શેપ આવી જશે. તો બંનેને એ રીતે જ આપણે તૈયાર કરી લીધી છે. આ રીતે તૈયાર થઈ ગયા પછી આપણે તેનો ઉપયોગ જોઈ લઈએ. તો અહીંયા મેં છે ને બાલ્કનીમાં તેને લગાવી છે. આ રીતે જુઓ, બાલ્કનીમાં આપણે આવી ગયા છે, ગેલેરીમાં જે આપણે કપડાં વગેરે ધોતા હોય ને વાસણ ને બધું તેમાં આપણે લગાવી શકાય. અને બાથરૂમમાં પણ તમારે લગાવી હોય ને તો પણ લગાવી શકાય. અને તેના જે બંને છેડા આપણે વાળ્યા હતા ને તેમાં આપણે પાછળના ભાગે છે ને ડબલ સાઇડ ટેપના પીસ આપણે કટ કરીને લગાવવાના છે. પણ અહીંયા મારી પાસે ખલાસ થઈ ગઈ છે ને એટલે મેં જે સેલો ટેપ છે ને તેનાથી તમને આઈડિયા બતાવી છે. તો સેલો ટેપથી લાગી જાય પણ ડબલ સાઇડ ટેપથી તેની સરસ ફિનિશિંગ આવે ને દેખાવ પણ સરસ આવે. હવે જો આ રીતે આપણે કામ કરતા હોય ને તો સ્લીપર વગેરે પહેરતા હોઈએ પાણીમાં તો જો આ રીતે તેને સુકાવવા માટે સરસ તેમાં આવી જશે. અને તમે વોશરૂમમાં પણ આ લગાવીને કરી શકો. અને સફેદ છે એટલે સફેદ ટાઇલ્સમાં સરસ મેચ પણ થઈ ગઈ છે. તો આઈડિયા તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ત્યાર પછી જો હમણાં ચોમાસાની સિઝન છે ને આ રીતે માચિસમાં ભેજ લાગી ગઈ હોય કે પછી કદાચ ભૂલથી માચિસ પલળી પણ ગઈ હોય ને આ રીતે જુઓ પાણીના વાટકામાં નાખીને તમને બતાવું છું. આ રીતે પાણીવાળી માચિસ થઈ જાય ને તો બળે નહીં. પણ આજે હું તમને ખૂબ જ સરસ એવી આઈડિયા બતાવીશ કે કદાચ તમારી માચિસ પલળી પણ ગઈ હશે ને પાણીવાળી પણ થઈ ગઈ હશે ને તો જુઓ આ રીતે તેને પાણીમાંથી કાઢી અને થોડીક આપણે કપડાથી લૂછી લેવાની. હવે આપણે આ રીતે કોઈ પણ પાવડર લઈ લેવાનું અને થોડુંક અમથું પાવડર છે ને તેની બંને જે બાળવાની પટ્ટી હોય છે ને તેની ઉપર છાંટી દેવાનું. તો કોઈ જૂનું પાવડર પણ તમે લઈ શકો છો, અહીંયા કોઈ પણ લઈ શકાય.
અને આ રીતે સરસ લગાવી દેવાની અને વધારાનું પાવડર આપણે કાઢી નાખવાનું, એટલે કે ખંખેરી નાખવાનું. જુઓ, તો આજના આઈડિયા તમને ગમ્યા કે નહીં તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, અને આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે પણ જણાવજો. જુઓ, હવે આપણે લૂછી નાખી છે, અને હવે આપણે તેમાંથી એક માચીસની લઈ લઈશું અને તેનું બાળી લઈશું. તો ખૂબ જ સરસ આઈડિયા છે.